તો મારો આજનો આ વિડીયો છે એ બહેનો માટે જે બહેનો આખો દિવસ ઘરના કામ કરે છે, ઘરના કામ પત્યા પછી એ લોકો બિચારી ફ્રી રહેતી હોય છે, તો એ લોકોને પણ મનમાં એમ થતું હશે કે હું ઘરના કામ પતાવી દઉં છું, મારા બાળકો સંભાળી લઉં છું, ત્યારબાદ હું ઘરની બહાર નથી જઈ શકતી, કંઈ બી કામ કરવા માટે, કંઈ બી જોબ કરવા માટે મારાથી નીકળાતું નથી, અથવા તો કોઈને પરમિશન નથી હોતી કે ઘરની બહાર જઈ શકે. હું એ મહિલાઓની વાત કરીશ જે લોકો પાસે રોકાણ ઓછું છે પણ એ લોકો ઘરે બેસીને એવી કેવા કલેક્શન મૂકી શકે છે. તો એ રહેવાના છે ઓછા રોકાણમાં ડેલી વેર સાડીઓના કલેક્શન્સ રહેવાના છે જે લોકો ઘરે બેસીને આરામથી વેચી શકે છે. આ ટાઈપના જે પ્રિન્ટેડ સાડીઓના કલેક્શન છે, જે ડેલી વેર સાડીઓના કલેક્શન છે, જે 99 રૂપિયાથી મળવાના શરૂ થઈ જાય છે. હવે એની અંદર પ્રિન્ટેડ સાડીઓના કલેક્શન એટલે કે તમને બાંધણી સાડીના કલેક્શન આવી જાય, ફ્લાવર પ્રિન્ટ સાડીના કલેક્શન આવી જાય, ડોટ પ્રિન્ટ સાડીના કલેક્શન આવી જાય, લહેરિયા સાડીના કલેક્શન આવી જાય. આ ટાઈપ છે ને બધા ડિફરન્ટ કલેક્શન આવી જાય. જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો, આજે હું તમારું ફરી એકવાર વેલકમ કરવા માંગુ છું અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. કેમ છો તમે બધા? આશા કરું છું કે તમે બધા સારા જ છો. તો મારો આજનો આ વિડીયો છે એ બહેનો માટે જે બહેનો આખો દિવસ ઘરના કામ કરે છે, ઘરના કામ પત્યા પછી એ લોકો બિચારી ફ્રી રહેતી હોય છે, તો એ લોકોને પણ મનમાં એમ થતું હશે કે હું ઘરના કામ પતાવી દઉં છું, મારા બાળકો સંભાળી લઉં છું, ત્યારબાદ હું ઘરની બહાર નથી જઈ શકતી, કંઈ બી કામ કરવા માટે, કંઈ બી જોબ કરવા માટે મારાથી નીકળાતું નથી, અથવા તો કોઈને પરમિશન નથી હોતી કે ઘરની બહાર જઈ શકે. એ બહેનો માટેનો આજનો મારો આ વિડીયો રહેવાનો છે. તો એ બહેનોના મનમાં પણ એમ થતું હશે કે મારી પણ પોતાની ખુદની એટલે જાતે જનરેટ કરેલી ઇન્કમ હોય, એને પણ ઇન્ડિપેન્ડન્ટ બનવું છે, તો એ લોકો માટે ઓપ્શન શું? એ બહેનો એવું તો શું કરી શકે છે ઘરે બેસીને કે એ લોકો ઘરે બેસીને એવું કંઈ કામ કરી શકે જેનાથી એ લોકો પોતાની ઇન્કમ જનરેટ કરી શકે, પોતાનું એક ઇન્ડિપેન્ડન્ટ વુમન બની શકે, એને પોતાની અંદર એક સાહસ આવે કે હા હું પણ પૈસા જાતે કમાવી શકું છું. એવી મહિલાઓ જે લોકો ઘરે બેસેલી છે એ લોકો એવું કયું કામ કરી શકે છે, કયો બિઝનેસ કરી શકે છે જેના કારણે એ લોકો મહિનાના આરામથી 60,000 થી 50,000 કમાવી શકે. તે મહિલાઓ માટે આજે હું કલેક્શન લઈને આવી છું અજમેરા ફેશનથી. તો અજમેરા ફેશનથી જોડાઈને એ મહિલાઓ છે ને કાપડનો વેપાર કરી શકે છે. કાપડનો વેપાર કરી શકે છે એટલે કે કાપડના વેપારની અંદર ઘણી બધી વેરાયટીઓ આવે છે, એટલી ડિફરન્ટ વેરાયટીઓ આવે છે. પણ આજે હું એ મહિલાઓની વાત કરીશ જે લોકો પાસે રોકાણ ઓછું છે પણ એ લોકો ઘરે બેસીને કેવા કલેક્શન મૂકી શકે છે. તો એ રહેવાના છે ઓછા રોકાણમાં ડેલી વેર સાડીઓના કલેક્શન્સ રહેવાના છે જે લોકો ઘરે બેસીને આરામથી વેચી શકે છે. ઘરના કોઈ પણ ખૂણામાં બેસી જશે ને તો એ લોકો એવી સાડીઓના કલેક્શન આરામથી વેચી શકે છે. એ પછી એ લોકો આજુબાજુની મહિલાઓને પણ એ લોકો પોતાની સાડીઓના કલેક્શન વેચી શકે છે, કે પછી ઓનલાઈન પ્લેટફોર્મમાં એ લોકો રીલ કે વોટ્સએપના સ્ટેટસ દ્વારા અથવા તો પર્ટિક્યુલર લોકોનું ગ્રુપ બનાવીને, રિલેટિવ્સનું ગ્રુપ બનાવીને એમાં પણ એ લોકો એવા કલેક્શન મૂકીને પણ વેચી શકે છે. તો કલેક્શનની વાત કરું ને તો આપણે ત્યાં છે ને આ ટાઈપના જે પ્રિન્ટેડ સાડીઓના કલેક્શન છે, જે ડેલી વેર સાડીઓના કલેક્શન છે, જે 99 રૂપિયાથી મળવાના શરૂ થઈ જાય છે. હવે એની અંદર પ્રિન્ટેડ સાડીઓના કલેક્શન એટલે કે તમને બાંધણી સાડીના કલેક્શન આવી જાય, ફ્લાવર પ્રિન્ટ સાડીના કલેક્શન આવી જાય, ડોટ પ્રિન્ટ સાડીના કલેક્શન્સ આવી જાય, લહેરિયા સાડીના કલેક્શન આવી જાય. આ ટાઈપ છે ને બધા ડિફરન્ટ કલેક્શન આવી જાય, ડિઝાઇન અલગ અલગ આવી જાય, કલર અલગ અલગ આવી જાય. હવે ફેબ્રિકની વાત કરો ને તો આમાં તમને ઝોમેટો, બ્રાસો, ચિનોન, શિફોન, જોર્જેટ ટાઈપના ફેબ્રિકના કલેક્શન આમાં તમને જોવા મળી જાય છે, જે ખૂબ જ હલકા હોય છે, પહેરવામાં લાઇટ વેઇટ હોય છે. તો એ ટાઈપના કલેક્શન તમને પહેરવાના મળી જશે. જે ઘરે બેસેલી મહિલા છે ને કે આખો દિવસ કામ કરતી મહિલા હોય ને એ લોકોને છે ને આવા કલેક્શન જ પહેરવાનું ખૂબ જ ગમતું હોય. ને તમે મારી પાછળનું ક્રાઉડ તમે એકવાર જોઈ શકો છો, કેટલા કસ્ટમર મારી પાછળ આવ્યા છે. આ બધા કલેક્શન છે ને પોતાના ઘરે બેસેલી જે મહિલાઓ છે એ લોકો કલેક્શન લેવા આવ્યા છે, અથવા તો જે લોકો મહિલાઓ ઘરે બેસીને જોબ કરતી હતી પણ આજે એ લોકોએ પોતાની એક નાની શોપ ખોલી લીધી છે, એ મહિલાઓ પણ અહીંયાથી જોડાઈને પોતાની નાની શોપ ખોલી લીધી છે. એ લોકો પણ અહીંયા કલેક્શન લેવા આવે છે. અને આપણી પાસે છે ને દરબારી સાડીઓના કલેક્શન જે 199 રૂપિયાથી મળવાના શરૂ થઈ જાય, જે આપણા ગુજરાતમાં ખૂબ જ ચાલતી હોય છે, જેમ કે જામનગર, ભાવનગર, મહેસાણા, રાજકોટ, વડોદરાની જગ્યા છે ને આ ટાઈપના દરબારી સાડીના કલેક્શન ખૂબ જ ચાલતા હોય છે. તો આ ટાઈપના સાડીના કલેક્શન આપણા પાસે 199 રૂપિયાના મળવાના શરૂ થઈ જાય છે, જે 500 ને 600ની રેન્જ સુધીના કલેક્શન રહી છે, જેમાં તમને ડિફરન્ટ કલર કોમ્બિનેશન મળી જશે. હા, યાદ એ રાખવાનું છે કે તમે બિઝનેસ માટે આ બધા સાડીના કલેક્શન લેવો છો એટલે સિંગલ પીસ તમને અહીંયાથી નહીં મળી શકે, તમને બંચ ટુ બંચ, સેટ ટુ સેટ જ ઓર્ડર લેવો પડે. તો આ જે પ્રિન્ટેડ સાડીનું કલેક્શન છે એ 10 સાડીઓનું આખું બંચ આવે છે, 10 સાડીનું આખું બંચ લેવું પડે, જેમાં ડિફરન્ટ કલર પેટર્ન જોવા મળી જાય છે. તો તમે કાઉન્ટર પણ જોઈ શકો છો, આખું કાઉન્ટર ભરેલું તો છે જ ને સાથે સાથે કસ્ટમરો પણ દુનિયાભરના ભરેલા છે. એટલે તમને એવું નથી લાગતું કે હું તમને ખાલી વાતો કરું છું, તમે મારી પાછળ લાઈવ જોઈ જ શકો છો કે કેટલાક કસ્ટમર આવ્યા છે અને અહીંયા આવીને કસ્ટમરો બધી ખરીદી કરીને લઈને જાય છે. તો આ ટાઈપના
ટાઈપની બાંધણી સાડીઓના કલેક્શન્સ થઈ ગયા ને બધું જ આપણા પાસે અહીંયા મળી જાય છે, તે પણ ખૂબ જ સસ્તા રેટમાં, એટલે કે 99 રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય છે આ કાઉન્ટરની પ્રાઇસ, ને જે 500 થી 600ની રેન્જ સુધીમાં તમને કલેક્શન મળી જાય છે. હવે આપણે છે ને બીજા કાઉન્ટરની વાત કરીએ, જે પ્રિન્ટ કેટલોગનું કાઉન્ટર રહેવાનું છે. હવે પ્રિન્ટ કેટલોગનું કાઉન્ટર હું તમને કેમ બતાવું છું ખબર? કારણ કે આપણા ગુજરાતીઓને છે ને બાંધણી અને લહેરિયાના કલેક્શન પહેરવાનું વધારે ગમતું હોય, તો આપણે ત્યાં પ્રિન્ટ કેટલોગની સાડીની અંદર છે ને બાંધણી અને લહેરિયા સાડીના કલેક્શન જોવા મળી જાય છે. તો કંઈક આ ટાઈપના કલેક્શન રહેવાના છે, લહેરિયા સાડીઓના કલેક્શન રહેવાના છે, જોઈ શકો છો. એમાં ડિફરન્ટ કલર પેટર્ન મળી જાય છે, 3 થી 4 અલગ કલર પેટર્ન આવી જશે. અને આ ટાઈપ કંઈ રજપૂતી સાડીઓના કલેક્શન જોઈએ ને તો રજપૂતી સાડીઓના કલેક્શન પણ આપણી પાસે મળી જાય છે, હેવી લેસની સાથે, જેમાં જરદોશીનું વર્ક કરેલું હોય અથવા તો સિક્વન્સ વર્ક કરેલું હોય ને એ ટાઈપના કલેક્શન જોવા મળી જવાના છે. હવે વાત કરું હું તમને કંઈક બાંધણી સાડીના કલેક્શન નહીં, તો બાંધણી સાડીના કલેક્શન પણ આપણા પાસે જોવા મળી જશે. આ ટાઈપના ગોટાપટ્ટી વર્કવાળા કલેક્શન જોવા મળી જશે. એટલે તમને જે પ્રિન્ટ કેટલોગમાં તમને જે બતાવવામાં આવે છે ને એ જ સાડી તમને આપવામાં પણ આવે છે, તો એ ટાઈપના કલેક્શન અહીંયા જોવા મળી જાય છે. તો આપણા પાસે છે ને પ્રિન્ટ કેટલોગ સાડીઓના કલેક્શન 215 રૂપિયાથી મળવાના શરૂ થઈ જાય છે, જેમાં તમને ડિફરન્ટ કલેક્શન જોવા મળી જશે અને ડિફરન્ટ પેટર્ન જોવા મળી જશે. ઘણી બધી આપણી પાસે પેટર્ન છે અને બાંધણી સાડીની અંદર પણ એટલી અલગ દુનિયાભરની પેટર્ન છે. તો આ બધા સાડીઓના પેટર્ન્સના કલેક્શન તમને જોવા છે તો તમારે એકવાર અજમેરા ફેશન આવવું પડશે, વિઝિટ કરવું પડશે. ને જે પણ મારી મહિલાઓ છે, હવે એ લોકોના મનમાં પ્રશ્ન હશે કે કેટલા ઇન્વેસ્ટમેન્ટથી અમે આ બિઝનેસ શરૂ કરી શકીએ છીએ ઘરે બેસે, તો તમે આરામથી તમે છે ને 35 થી 40 હજારનું ઇન્વેસ્ટમેન્ટ કરીને આ બધા કલેક્શન તમે મૂકી શકો છો અને ઘર બેસીને આ બધો બિઝનેસ તમે શરૂ કરી શકો છો. હવે આપણી પાસે ખાલી આટલું જ નથી, આપણી પાસે બીજી સાડીઓના કલેક્શન પણ છે. ફેન્સી સાડીઓના કલેક્શન થઈ ગયા જે 121 રૂપિયાથી મળવાના શરૂ થઈ જાય, જેમાં થોડી છે ને બાંધણી સાડીઓના કલેક્શન હોય, સિરોસ્કી વર્કવાળા થોડા કલેક્શન હોય, જે વ્યવહારમાં આપવા લેવા માટે હોય કે પછી પૂજા પ્રસંગ માટે પહેરવા માટે હોય ને એવા કલેક્શન આવી ગયા છે. પછી કોટન સાડીના કલેક્શન જે 130 રૂપિયાથી મળવાના શરૂ થઈ જાય, એ જે 365 દિવસ ચાલતા હોય એવા કલેક્શન છે. સિલ્ક સાડીઓના કલેક્શન જે આપણા ગુજરાતમાં ચાલતા જ હોય છે. સિલ્ક સાડીના કલેક્શન બધી સાડી પહેરો, પણ સિલ્ક સાડીના કલેક્શન પણ લોકો છે ને આજની તારીખમાં પહેરતા જ હોય છે અને બ્રાઇડલ પાસે પણ એવા કલેક્શન રહેતા જ હોય છે. તો આપણી પાસે સેમી સિલ્ક સાડીના કલેક્શન જે 250 રૂપિયાથી મળવાના શરૂ થઈ જાય, હેવી સિલ્ક સાડીના કલેક્શન 800 રૂપિયાથી મળવાના શરૂ થઈ જાય. એમાં પણ તમને વેરાયટી આવી જાય, કાંજીવરમ પટ્ટુ, પેઠણી, સોફ્ટ સિલ્ક, બનારસ સિલ્ક, એવી સિલ્ક સાડીના કલેક્શન પણ તમને જોવા મળી જાય છે. તો આપણી પાસે બધી જ રીતેના કલેક્શન્સ અવેલેબલ છે. હવે આપણે ગુજરાતમાં એવું તો નથી ને કે ખાલી ગુજરાતી લોકો જ રહેતા હોય છે. હવે આપણા ગુજરાતમાં એટલું નથી ને કે ખાલી ગુજરાતી લોકો જ રહેતા હોય છે. આપણા ગુજરાતમાં ઘણા લોકો, મતલબ બીજી બધી લેંગ્વેજવાળા લોકો પણ રહેતા હોય છે. તો એ લોકોની લેંગ્વેજના રીતે એ લોકો જેવો પહેરવેશ માંગતા હોય ને એવી બધી જ સાડીઓના કલેક્શન અવેલેબલ છે. હવે જે મહિલાઓ નવો બિઝનેસ શરૂ કરવા માંગે છે, બિચારીઓ ઘરમાં બેસેલી છે પણ એ લોકોને પોતાનું ઇન્કમ સોર્સ જનરેટ કરવું છે, તો કઈ રીતે કરશે, એ લોકોને ગાઈડલાઇન્સ નથી મળતું. તો અજમીરા ફેશનમાં આવીને છે ને તમને અહીંયા આવીને છે ને તમે અહીંયા આવશો ને તમારા જે સેલ્સ પર્સન છે ને તમને તમારી લેંગ્વેજમાં છે ને તમને સમજાવશે, પણ તમને ગાઈડલાઇન્સ પણ આપશે કે તમે કેવી રીતે બિઝનેસ શરૂ કરી શકો છો, કેટલા ઇન્વેસ્ટમેન્ટથી બિઝનેસ શરૂ કરી શકો, કેવી વેરાયટી મૂકી શકો છો, કેવા કલેક્શન મૂકી શકો, તમારા એરિયામાં કેવા કલેક્શન ચાલે છે અને શું રીતે કઈ રીતે તમે સેલ કરશો, કેટલું માર્જિન લગાવશો, એક સાડીની પાછળ તમે કેટલું માર્જિન લગાવીને એને સેલ કરી શકો છો. ને આખું બંચ લઈને જાઓ તો એમાં તમને આખું બંચ પણ કેટલાક કસ્ટમર એવા પણ આવે તમારી પાસે કે આખું બંચ પણ લઈને જાય, તો એમાં તમે કેટલું માર્જિન લગાવીને સેટ કરો, બધું જ તમને એક વસ્તુની ગાઈડલાઇન્સ તમને અજમેરા ફેશનમાંથી મળી જાય છે. એટલે અજમેરા ફેશન એકદમ ટ્રસ્ટેડ બ્રાન્ડ છે, જેની સાથે જોડાઈને આ બધા કલેક્શન તમે અહીંયાથી પરચેસ કરી શકો છો અને તમે એક ઇન્ડિપેન્ડન્ટ વુમન પણ બની શકો છો. જો તમને પણ આવા કલેક્શન્સ અહીંયાથી જોઈતા હોય અને તમે ઇન્કમ જાતે જનરેટ કરવી છે તો તમારે કાયદેસર અજમેરા ફેશન સાથે જ જોડાવવું પડશે, જ્યાં તમને આ બધા કલેક્શન ફેક્ટરી રેટ પર મળી જવાના છે. અને એક ટ્રસ્ટેડ બ્રાન્ડ હોવાથી અહીંયા તમને કોઈ પણ ફ્રોડ થવાનું કે કંઈ પણ નુકસાન થવાનું કોઈ ડર રહેતો નથી. જો તમને બિઝનેસ શરૂ કરવો છે ને ઇન્કમ જનરેટ કરવી છે તો આજે જ જોડાઈ જાઓ અજમેરા ફેશન સાથે. ને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો. ને જે પણ મારી મહિલા છે, જે પણ મારી બહેનો છે, જે લોકો ઘરના કામ પત્યા પછી ઘરે ફ્રી બેસે છે ને એ લોકોને પોતાની ઇન્કમ જનરેટ કરવી છે, તો એમને મારો આ વિડીયો પણ શેર કરી દેજો. ને જો તમે પહેલી વાર મારો આ વિડીયો જોતા હોય તો પ્લીઝ મારો વિડીયો લાઇક કરી દેજો અને સાથે સાથે મારી ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા, સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવી ટિપ્સ સાથે અથવા તો કંઈક નવા કલેક્શન સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.